આજે અમારું રસોડું એકદમ સુમસાન, ગેસ પણ બંધ, બાટલો બી ખાલી, અને નવું રસોડું અહીંયા. ને કોઈ દિવસ આ બનાવ્યું કોઈ સગડી ઉપર કોઈ ખાવા બનાવ્યું? પહેલી વખત. હે? પહેલી વખત. તો તું કે હું ના બનાવું સગડી ઉપર તો કોઈ દાડો? ના બનાવવું પડે મજબૂરી છે. શેની મજબૂરી? બાટલો નહીં મળતો. હા? બાટલો નહીં મળતો ગેસ. તે આવું ના તો બાટલો 12 મહિના નહીં મળે શું કરશે? તો 12 મહિના આના ઉપર હેડવું પડશે. તો બધું આ ગોમડે આપણે ઘેર ખેમણા બનાવતા બધું બરોબર હતું ને બધું? બરોબર જ હતું ને. ખેમણામાં હવે બકા ચૂલા પર જ બનાવવું પડશે. ચમ? યાર બાટલો નહીં મળે. એવું એમ? તો મજા આવે માં ફોન પર ખાવા બનાવવાની? ના મજા તો નહીં આવતી. ચમ મજા નહીં આવતી? ધુમાડો તો નીકળે અંદરથી. ધુમાડો નહીં નીકળતો પણ મારે સગડી હળગાવતો નહીં આવડતું. એટલે આ બધું કીધું છે કે અપડેટ થો, પણ એટલા બધા અપડેટ ના થો કે આ બધું ભૂલી જાઓ. બધું આવડે, ખાલી સગડી હળગાવતા નહીં આવડતું. તો હળગેત્રી કમ્પ્લીટ. એ તો હવે હળગે, તમે હળગાઈ ત્યારે. એટલે આ બધું જૂના જે કરીને જાય એ બધું ખોટું નહીં કરીને જાય, એ બધું બરોબર જ કરીને જાય બાપડા. કહેતા હતા કે આ બધું શીખો, અને પેટ્રોલ ડીઝલ થાય એટલે પાછા બધા ગાડા ઉપર આવી જાય ને પાછા સાયકલ ઉપર આવી જાય. આ તો બકા આપણે 5-6 દિવસ એટલે 5-6 દિવસ આ તમે શીખવાડ્યું. આ શું શીખવાડ્યું કે અપડેટ તો મોડર્ન બની જો, પણ આ વસ્તુ જે જૂની છે ને એ તો તમે યાદ જ રાખો, કારણ કે કોઈ કોમ નહીં આવે તો જૂની વસ્તુ કોમ આવે છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. એટલે શું કહેવા માંગે આ સંદેશો આપ કોકને? મતલબ કે આપણે બધું શીખવું જ પડે, ના આવડતું એ શીખવું પડે, ગમે તે આડું આવે બધું કરવું પડશે. હા.